પછી તમારી કુળદેવી એમ કે મને કે મારો દીકરો છે ને આ બકરાના મરઘા કાપી કાપીને ખાય છે ને એમાં હું એમની કુળદેવી રિહાઈને બેઠી છું. આ વાત તમને કોણ કહે છે? કોઈ કહે છે? કુળદેવી કાનમાં કહેવા આવશે કે દીકરા તું દુઃખી થાય છે ને એનું કારણ ત્યાં માંસ મટન ખાય છે. કોઈ ભુવા કહે છે કે માંસ મટન બંધ કરી દો? એ બાધા હાલ છે શું કે તમારી માતા મને રોકે કે દીકરાઓને કહી દે તારા હારું કરવું હોય ને અને સુખી સુખી કરી દેવા હોય ને તો જા મારે હારા કરવા. તમારી કુળની માતા મને એવું કે મારે મારી વસ્તી છે, મારે પોતાનો દીકરો છે, મારે એનું ભલું કરવું છે, પણ હું ભલું કરી શકતી નહીં. તો હું તમારી માતાને પૂછું ચમ? તો કે દીકરાઓ માંસ મટન ખાય છે એટલે મારે પાછું પડવું પડે. હા, વાત તો સાચી જ છે કે ભગવાને ધરતી પર બધું બનાવ્યું છે ખાવાનું, હારા હારા વ્યંજનો બનાવ્યા, હારા હારા ફળ શાકભાજી બધું છે જ ને.